હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે ફણસની ગોટલીનું શાક કેવી રીતે બનાવવું એની રેસીપી શેર કરીશ. ફણસની અંદરથી નીકળતા ચાપામાં વચ્ચે ગોટલી હોય છે. એ ગોટલી શેકીને ખાઈ શકાય, બાફીને ખાઈ શકાય અને એનું શાક બનાવવામાં આવે એ પણ એકદમ ટેસ્ટી લાગે. ઘરમાં નાના મોટા બધાને જ પસંદ આવે એવું આ શાક ઓછી મહેનતે ઓછા ટાઈમમાં બનાવી શકાય. તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ. શાક બનાવવા માટે મેં અહીં 150 ગ્રામ ફણસની ગોટલી લીધી. આ ફળ હમણાં સિઝનમાં એટલે માર્કેટમાં તમે જાઓ તો ઠેર ઠેર ફણસના ચાપા વેચાય. ચાપા ન જોઈએ અને ફક્ત ગોટલી જોઈતી હોય એ પણ લારીવાળા પાસે હોય. સાથે મેં અહીં એક મીડિયમ સાઇઝનું ટામેટું ઝીણું કાપી લીધું અને 2 મીડિયમ સાઇઝના કાંદાની ઉપરની છાલ ઉતારીને પાણી વડે સારી રીતે ધોઈ લીધા. એને હેન્ડી ચોપરમાં ઝીણા ચોપ કરી લઈશું. સૌથી પહેલાં આ ગોટલી એક વાસણમાં લઈને 1 થી 2 વાર પાણી વડે સારી રીતે ધોઈ લઈશું. હવે આ ગોટલી પ્રેશર કૂક કરી લઈએ. એના માટે બીજી તરફ એક કૂકરમાં આશરે 1.5 કપ જેટલું પાણી લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધું. પાણીમાં સ્વાદ પ્રમાણે અડધી ટીસ્પૂન જેટલું મીઠું નાખું છું. ત્યાર પછી એમાં ગોટલી ઉમેરીને કૂકરનું ઢાંકણ બંધ કરી દઈએ અને ત્યાર પછી કૂકરમાં 4 વિસલ આવે એટલે ગેસ ફ્લેમ ઓફ કરી દઈશું. કાંદા હેન્ડી ચોપરમાં ઝીણા ચોપ કરી લીધા. હવે એને લઈને શાકની ગ્રેવી તૈયાર કરશું. આગળના સ્ટેપમાં શાક બનાવવા માટે એક ફ્રાય પેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી. ત્યાં ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને ફ્રાય પેનમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ લઉં છું. તેલ ગરમ થાય ત્યાર પછી એમાં અડધી ટીસ્પૂન આખું જીરું ઉમેરી એને થોડી સેકન્ડ માટે સાંતળી લઈએ અને હવે એમાં ઝીણા ચોપ કરેલા કાંદા ઉમેરીને મિક્સ કરી લઈએ. હવે આમાં 2 નંગ લાલ વઘારના મરચાં, 2 ટીસ્પૂન સફેદ તલ અને 1 ટેબલસ્પૂન સૂકા કોપરાનું બૂરું ઉમેરીને મિક્સ કરી લઈએ. આમાં સ્વાદ પ્રમાણે અડધી ટીસ્પૂન મીઠું ઉમેરીને મિક્સ કરી લઈએ. ત્યાર પછી ફ્રાયપેન ઉપર ઢાંકણ લગાવી દઉં છું એટલે કાંદા શેકાઈને નરમ થઈ જાય. હવે થોડી વાર પછી ફ્રાયપેન ઉપરથી ઢાંકણ હટાવીને એમાં ટમેટો ફેરવી લઈએ. કાંદા શેકાઈને નરમ થઈ ગયા અને એમાં હલકો ગુલાબી કલર પણ આવી ગયો. માટે આ ટાઈમ પર આમાં ઝીણા કાપેલા ટામેટાં, 1 ટીસ્પૂન આદુ લસણ લીલા મરચાંવાળો લીલો મસાલો, અડધી ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટીસ્પૂન લાલ મરચું અને 1/2 ટીસ્પૂન ગરમ મસાલો ઉમેરી હવે કાંદા અને ટામેટાં સાથે દરેક મસાલા મિક્સ કરીને થોડીવાર માટે સાંતળી લઈએ. હમણાં આમાં ટામેટાં આખા દેખાય છે માટે ફ્રાયપેન ઉપર ઢાંકણ લગાવી દઉં છું એટલે ટામેટાં ચરીને નરમ થઈ જાય પછી મેશ કરી શકાય. બીજી તરફ ગોટલી પ્રેશર કૂક થઈ ગઈ અને કૂકર ઠંડુ થયું એટલે એને પાણીમાંથી નીતારીને આ ચાળણીમાં કાઢી લીધી. હવે દરેક ગોટલીની ઉપર આવી કડક છાલ હોય એ હટાવીને હમણાં એક વાસણમાં ભેગી કરું છું. બીજી તરફ ફ્રાયપેન ઉપરથી ઢાંકણ હટાવી એમાં પણ ટમેટો ફેરવી લઈશું. આમાં મસાલા શેકાઈ ગયા અને ટામેટાં પણ ચરીને નરમ થઈ ગયા એટલે મેશ કરી શકાય છે. હવે આ ટાઈમ પર આમાં 1 કપ જેટલું પાણી ઉમેરું છું. હવે ફ્રાયપેન ઉપર ઢાંકણ લગાવીને લો ફ્લેમ પર આ ગ્રેવી થવા દઈએ એટલે ગ્રેવી ઉકળીને એક રસ થઈ જાય. હવે થોડીવાર પછી ફ્રાયપેન ઉપરથી ઢાંકણ હટાવી દઉં છું. તમે જોઈ શકો છો હવે ગ્રેવી સારી રીતે ઉકળીને ઘટ્ટ થઈ ગઈ. માટે આ ટાઈમ પર દરેક ગોટલીની ઉપરની કડક છાલ હટાવી લીધા બાદ એની ઉપર જે બ્રાઉન કલરની છાલ હતી એ પણ હટાવીને 2 ભાગમાં કાપી લીધી. હવે એને આ તૈયાર કરેલી ગ્રેવીમાં ઉમેરી દઉં છું. સાથે આમાં 1 ટેબલસ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર ઉમેરી બધું સારી રીતે મિક્સ કરી લઈએ. હવે આ ટાઈમ પર આ ગ્રેવી એકવાર ટેસ્ટ કરી લઉં છું. આમાં મીઠું ઓછું લાગે છે માટે 1/2 ટીસ્પૂન જેટલું ઉમેરું છું. ત્યાર પછી 2 મિનિટ માટે શાક ઢાંકીને થવા દઉં છું એટલે બાફેલી ગોટલીમાં બધા જ મસાલાના ફ્લેવર સારી રીતે આવી જાય. હવે થોડીવાર પછી ફ્રાયપેન ઉપરથી ઢાંકણ હટાવીને શાકમાં હલાવી લઈએ. શાક તૈયાર છે તો હવે ગેસ ફ્લેમ ઓફ કરી એમાં 1 ટેબલસ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર ઉમેરું છું. ત્યાર પછી ગરમા ગરમ શાક સર્વ કરીએ. ફણસની ગોટલીનું સુપર ટેસ્ટી મસાલેદાર શાક તૈયાર છે. શાક એટલું ટેસ્ટી બન્યું એવું લાગ્યું જ નહીં કે આ ફણસની ગોટલીનું શાક છે. ગરમા ગરમ આ શાક રોટલી, ભાખરી કે પરોઠા સાથે ખાવાની મજા પડી જાય. એકવાર આ રીતે તમે ફણસની ગોટલીનું શાક બનાવશો તો ગેરંટી સાથે કહું ઘરમાં નાના મોટા બધા જ વખાણ કરીને ખાશે. હમણાં સિઝનમાં મળતા ફણસના ચાપા તો તમે ખાધા જ હશે.
તો ચાપાની અંદર હોય એ ગોટલીના આ શાકની રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો. તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઈટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.